અમરેલીમાં સત્તાધારની જગ્યાને બદનામ કરવા અને વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે। અમરેલીમાં સત્તાધારની જગ્યાને બદનામ કરવા અંગે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્રો અપાઈ રહ્યા છે, જેમાં અમરેલીની હિન્દુ ધર્મ સેના, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ તેમજ શ્રી અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્તાધારની જગ્યાને બદનામ કરવા અંગે આવેદનપત્રો પાઠવવામાં આવેલા છે। હિન્દુઓની આસ્થાના કેન્દ્ર મનાતા સત્તાધારની જગ્યાના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે। હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા તત્વો સામે આંતરરાષ્ટ્રીય પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું છે। હિન્દુઓની આસ્થાને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવેલી છે। જય શ્રી રામ। મારું નામ સુરેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકેની જવાબદારી છે અને અમરેલી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજમાં પણ મારી ટ્રસ્ટીમાં મંત્રી તરીકેની જવાબદારી છે। આજરોજ અમો માનનીય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન લેવા માટે આવ્યા હતા, જે આગામી દિવસોમાં થોડા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધાર ધામને જે તત્વો દ્વારા કેન પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવે છે, એમને અમે સર્વ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ સાથે મળી અને આજરોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવેલું છે। તો આવા તત્વોને ખુલ્લા પાડે અને કડકમાં કડક સજા થાય એવી તમામ હિન્દુ ધર્મના ભાઈઓની માંગણી છે। જય શ્રી રામ, જય અપાજીરા, જય અપાજીરા।